હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે એચડીબી ફાઇનાન્સ સર્વિસીસ વિશે. આ કંપનીનો આઈપીઓ ઘણા ટાઈમથી જે છે એ મચ અવોઇટેડ આઈપીઓ રહ્યો છે. લોકો ઘણા ટાઈમથી આ આઈપીઓની વાટ જોઈ રહ્યા હતા અને ફાઇનલી આ આઈપીઓની ડેટ છે એ અનાઉન્સ થઈ ગઈ છે અને કંપની આઈપીઓ લઈને આવી રહી છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આ આઈપીઓ વિશે તમામ માહિતી મેળવશું. શેર હોલ્ડર કોટા માટે રેકોર્ડ ડેટ શું છે તેના વિશે પણ માહિતી મેળવશું અને અપ્લાય કરતાં પહેલાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું અને કેવી રીતે અપ્લાય કરવું તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું. આઈપીઓના તારીખની વાત કરીએ તો આઈપીઓ 25 જૂનના રોજ ઓપન થવા જઈ રહ્યો છે અને 27 તારીખે ક્લોઝ થવાનો છે. આઈપીઓના એલોટમેન્ટની વાત કરીએ તો સોમવાર અને 30 જૂનના રોજ જે છે તેનું એલોટમેન્ટ થવાનું છે. લિસ્ટિંગની વાત કરીએ તો 2 જુલાઈના રોજ જે છે એ આઈપીઓનું લિસ્ટિંગ થવાનું છે. આઈપીઓના પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો આઈપીઓનું પ્રાઇસ ₹740 રહેવાનું છે. જ્યારે અનલિસ્ટેડ માર્કેટમાં આ કંપનીના શેરનું ટ્રેડિંગ થઈ રહ્યું હતું ત્યારે તેનો ભાવ 1000 થી ₹1100ની આસપાસ ચાલી રહ્યો હતો, પરંતુ આ કંપનીએ તેના પર શેરની પ્રાઇસ જે છે એ ₹740 રાખી છે, જેથી લઈ અને ડિમાન્ડમાં પણ વધારો જોવા મળ્યો છે. લોટની વાત કરીએ તો પર લોટની અંદર 20 શેર રહેવાના છે. કંપની જે છે એ ₹12,500 કરોડ આઈપીઓ લઈને આવવાની છે, જેમાંથી 2,500 કરોડનો ફ્રેશ ઇસ્યુ અને 10,000 કરોડનું ઓએફએસ રહેવાનું છે. ઓએફએસમાં એચડીએફસી કંપની પોતાનું એક્ઝિસ્ટિંગ સ્ટેક છે એ સેલ કરી રહી છે. લોટ સાઇઝની વાત કરીએ તો રિટેલ કોટામાં એક લોટમાં 20 શેર રહેવાના છે અને સ્મોલ એચએનઆઈમાં 280 શેર અને બિગ એચએનઆઈમાં 1,360 શેર રહેવાના છે. આપણે રિઝર્વેશન કોટાની વાત કરીએ તો બિગ એચએનઆઈમાં આશરે 54,000 એપ્લિકેશન, સ્મોલ એચએનઆઈમાં 27,000 અને રિટેલ કોટામાં 26,55,000 એપ્લિકેશન જે છે એ રિઝર્વ રાખવામાં આવી છે. ત્યારબાદ અહીં એમ્પ્લોઈઝ માટે પણ રિઝર્વેશન રાખેલું છે અને શેર હોલ્ડર્સ માટે પણ રિઝર્વેશન રાખેલું છે. અહીં નંબર ઓફ એપ્લિકેશન તો આપેલી નથી, પણ આશરે લગભગ 8.5 લાખ એપ્લિકેશન જે છે એ શેર હોલ્ડર્સ માટે રિઝર્વ રાખેલી છે. જો આપણે શેર હોલ્ડર કોટા માટે એલિજિબલ ડેટની વાત કરીએ, એટલે કે રેકોર્ડ ડેટની વાત કરીએ, તો તેની રેકોર્ડ ડેટ છે એ 19 જૂન આવેલી છે. માટે જો તમે 18 જૂન સુધીમાં એક પણ શેર એચડીએફસી બેંકનો લીધેલો હશે તો તમે શેર હોલ્ડર કોટા માટે એલિજિબલ ગણાશો. પરંતુ જો તમે 19 જૂન અથવા તો 19 જૂન પછી એચડીએફસી બેંકનો શેર લીધેલો હશે તો તમે એલિજિબલ ગણાશો નહીં. અહીં શેર હોલ્ડર કોટામાં માત્ર એચડીએફસી બેંકના શેર માટે જ એલિજિબલ ગણાશો. જો તમે એચડીએફસી કંપનીનો કોઈ બીજો શેર લીધો હશે તો તેના માટે પણ તમે એલિજિબલ ગણાશો નહીં. અને ત્યારબાદ આપણે એક ગ્રે માર્કેટ પ્રીમિયમ ઉપર પણ નજર કરી લઈએ તો આ કંપનીનું હાલમાં જે ગ્રે માર્કેટ પ્રીમિયમ છે એ આશરે ₹70 ચાલી રહ્યું છે. અને જે લોકો શેર હોલ્ડર કોટા માટે એલિજિબલ છે તેને કંપની દ્વારા મેલ પણ આવી રહ્યો છે અને આ મેલ મને પણ આવી ગયો છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો મિત્રો, આ તો હતી એક ઓવરઓલ ડિટેલ કંપનીના આઈપીઓ વિશે. હવે મેઇન પોઈન્ટ આવે છે કે એપ્લાય કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે અહીં શેર હોલ્ડર કોટા પણ છે, એટલે જે શેર હોલ્ડર્સ છે તે 2 એપ્લિકેશન કરી શકે છે. અપ્લાય કેવી રીતે કરવું તેના વિશે વાત કરીએ તો અહીં આપણે કાં તો રિટેલ કોટાની અંદર અપ્લાય કરી શકશું અથવા તો એચએનઆઈ કોટાની અંદર અપ્લાય કરી શકશું. પ્લસ જો તમે શેર હોલ્ડર કોટા માટે એલિજિબલ હશો તો એમાં પણ અપ્લાય કરી શકશો. તો ચાલો આપણે અપ્લાય સ્ટ્રક્ચર કેવી રીતે ફોલો કરવું તેની વાત કરીએ તો જો તમે રિટેલ કોટાની અંદર અપ્લાય કરવાના છો તો તમારે માત્ર એક લોટ માટે જ અપ્લાય કરવાનું છે અને રેસ્ટ ઓફ ધ જે તમારું કેપિટલ બચે છે, એટલે કે જો તમે શેર હોલ્ડર કોટાની અંદર એલિજિબલ છો તે સિચ્યુએશનની વાત થઈ રહી છે. એટલે કે જ્યારે તમે રિટેલ કોટાની અંદર એક લોટ માટે અપ્લાય કરી દેશો ત્યારબાદ જે રેસ્ટ ઓફ ધ કેપિટલ તમારું બચશે તે તમારે શેર હોલ્ડર કોટાની અંદર અપ્લાય કરવાનું છે. પછી ભલે તે 1 લોટ હોય કે 10 લોટ હોય, અહીં શેર હોલ્ડર કોટાની અંદર આપણે મેક્સિમમ 12 લોટ સુધીની જે છે એ અરજી કરી શકશું. અપ્લાય કઈ રીતે કરવું તેની વાત કરીએ તો અહીં આપણે 2 અલગ-અલગ સ્ટ્રક્ચર થાય છે. એક સ્ટ્રક્ચર કે જેમાં તમે શેર હોલ્ડર છો અને બીજું કે જેમાં તમે શેર હોલ્ડર નથી. જો તમે કંપનીના શેર હોલ્ડર છો, એટલે કે તમે એચડીએફસી બેંકનો ઓછામાં ઓછો એક શેર પણ લીધેલો છે, તો તમે રિટેલ કોટા અથવા સ્મોલ એચએનઆઈ કેટેગરી અથવા બિગ એચએનઆઈ કેટેગરીની સાથે શેર હોલ્ડર કોટામાં પણ અપ્લાય કરી શકશો. પરંતુ જો તમે શેર હોલ્ડર કોટા માટે એલિજિબલ નથી તો તમે માત્ર રિટેલ કોટા અથવા સ્મોલ એચએનઆઈ અથવા બિગ એચએનઆઈ કેટેગરીમાં જ અપ્લાય કરી શકશો. મિત્રો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, જો તમે શેર હોલ્ડર કોટા માટે એલિજિબલ નથી તો મહેરબાની કરીને શેર હોલ્ડર કોટામાં અપ્લાય ન કરતા. તમારી એપ્લિકેશન રિજેક્ટ થશે.
તેની જ સાથે સાથે જો તમે રિટેલ કોટા અથવા સ્મોલ HNI અથવા તો બિગ HNIમાં પણ અપ્લાય કરેલું હશે તે એપ્લિકેશન પણ રિજેક્ટ થઈ શકે છે. મિત્રો, રિટેલ કોટાની તો તમને ખબર જ છે કે એમાં લોટરી સિસ્ટમથી જે છે એ એલોટમેન્ટ થતું હોય છે, પરંતુ શેર હોલ્ડર કોટાની અંદર જે છે એ પ્રોપોર્શનેટ બેઝ પર એલોટમેન્ટ થતું હોય છે. એટલે કે તમે જેટલા મેક્સિમમ લોટ અપ્લાય કરશો તેટલા તમારા એલોટમેન્ટના ચાન્સીસ ઇન્ક્રીઝ થતા જશે. જેટલા લોટ ઓછા હશે એટલા તમારા એલોટમેન્ટના ચાન્સીસ ઓછા રહેશે, અને જેટલા મેક્સિમમ લોટ માટે અપ્લાય કરશો તેટલા તમારા એલોટમેન્ટના ચાન્સીસ જે છે એ વધુ હશે. તો મિત્રો, એપ્લિકેશન કેવી રીતે કરવી તેની ખબર પડી ગઈ. તમારે રિટેલ કોટાની અંદર માત્ર ને માત્ર એક લોટ માટે જ અપ્લાય કરવાનું છે, અને જે રેસ્ટ ઓફ ધ કેપિટલ તમારું બચે છે તેને શેર હોલ્ડર કોટામાં લગાડવાનું છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. અને જો એલોટમેન્ટના ચાન્સીસ ઇન્ક્રીઝ કરવા હોય તો તમે મલ્ટિપલ ડીમેટ એકાઉન્ટ પણ ઓપન કરાવી શકો છો, જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને હાલના સમયમાં ડીમેટ એકાઉન્ટ પણ ખૂબ જ જલ્દીથી ઓપન થઈ જાય છે, એટલે કે લગભગ 2 દિવસની અંદર આશરે તે ઓપન થઈ જાય છે. તો માટે આ IPOને આવવામાં હજી ટાઈમ છે. તો તમારે જો ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવવું હોય તો મેં લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો. તે ઉપરાંત મિત્રો, નેક્સ્ટ અપડેટની આપણે વાત કરીએ તો ટાટા કેપિટલનો જે IPO છે તેને સેબી દ્વારા અપ્રુવલ મળી ગયું છે, અને એક્સપેક્ટેડ છે કે મિડ ઓફ જુલાઈ સુધીમાં આ IPO આવવાનું છે. IPOના સાઇઝની વાત કરીએ તો લગભગ 17,200 કરોડ રૂપિયાનો IPO રહેવાનો છે, અને ટીલ નાઉ 2025 સુધીમાં આ સૌથી મોટો IPO રહેવાનો છે. તો મિત્રો, આ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો. જો તમારા કોઈ ડાઉટ્સ કે હોય તો મને કોમેન્ટમાં કહેજો, હું તેને રિપ્લાય આપવાની જરૂર કોશિશ કરીશ. અને આ IPO વિશે તમારી કેટલીક તૈયારી છે મને કોમેન્ટમાં કહેજો. હું તો ફૂલ રેડી છું. અને વિડીયોને લાઇક કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.